લાસ્ટ આપણે સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર્સ જોયું. હવે આપણે નવો પોઈન્ટ છે વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર્સ. નામ પહેલાં બે આગળ લાસ્ટ લેક્ચરમાં જે બે થિયરમ હતા એનું નામને થિયરમ સાથે રિલેશન પણ મેં તમને સમજાવ્યું હતું. ઓકે, ત્યાં શું હતું તો વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 3 વેક્ટર્સ હતું, સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર્સ હતું. અહીંયા ફરતી શું છે વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર્સ, એટલે કે 4 વેક્ટર્સનું મલ્ટિપ્લિકેશન કરીને આપણે આન્સર વેક્ટર આવે છે. સો એને શું કહેવામાં આવે છે વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર્સ. તો એના માટેની ફોર્મ્યુલા છે વેક્ટર a બાર b બાર c બાર d બાર 4 વેક્ટરનું મલ્ટિપ્લિકેશન વેક્ટર મલ્ટિપ્લિકેશન લખાય છે આ રીતે a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર ક્રોસ d બાર. જો અહીંયા વચ્ચે સ્કેલર મલ્ટિપ્લિકેશનમાં શું હતું, અહીંયા વચ્ચે ડોટ હતું તો એને કહેવાય સ્કેલર મલ્ટિપ્લિકેશન. વચ્ચે ક્રોસ આવી જાય તો એને કહેવાય વેક્ટર મલ્ટિપ્લિકેશન. એટલે કે આ 4 વેક્ટરોનું મલ્ટિપ્લિકેશન કરતાં और वेक्टर मल्टिप्लिकेशन ऑफ वेक्टर्स a b c and d a बार b बार c बार and d बार ने दर्शावવામાં આવે છે a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર ક્રોસ d બાર. આની ફોર્મ્યુલા છે. તો નેક્સ્ટ થિયરમ છે આપણો 4.5. આને કઈ રીતે લખાય તો કે a નું c d સાથે, એટલે કે a નું c અને d સાથે ડોટ પ્રોડક્ટ શું લખાય a બાર ડોટ c બાર ક્રોસ d બાર લખાય. શું લખાય એનો પહેલાં c આની સાથે ડોટ પ્રોડક્ટ માઇનસ કરીને બીનો આની સાથે ડોટ પ્રોડક્ટ. જ્યારે એનો આની સાથે ડોટ પ્રોડક્ટ હોય ત્યારે બી એમના એમ, બીનો આની સાથે ડોટ પ્રોડક્ટ કરીએ ત્યારે એ એમના એમ. તો પહેલાં જો એ બાર લખ્યું અહીંયા નીચે હું શું આવશે એ બાર ડોટ c બાર ક્રોસ d બાર, ત્યારે કોણ એમના એમ બી બાર એમના એમ માઇનસ બી બાર ડોટ સી બાર ક્રોસ ડી બાર, ત્યારે એ બાર એમના એમ. અને આગળ આપણે થિયરમ ભણી ગયા કે એ બાર ડોટ સી બાર ક્રોસ ડી બાર હોય તો એને આપણે કૌંસમાં એ સી ડી લખી શકીએ છીએ. આપણે થિયરમ આગળ પ્રૂવ કરી ગયા અને આની ડેફિનેશન પણ ભણી ગયા, બરાબર છે. ત્યારે બી બાર એમના એમ માઇનસ બી બાર ડોટ સી બાર ક્રોસ ડી બારને બી સી ડી લખી શકીએ, આ ફોર્મમાં લખી શકીએ છીએ એન્ડ એ બાર એમને. અને આની ફોર્મ્યુલા પણ પાછા આપણે લખી ગયા ડિટર્મિનેન્ટમાં ફોર્માની વેલ્યુ શોધી. શું હતું એ બારની વેલ્યુ, બી બારની વેક્ટર અને સી બારનો વેક્ટર, એનો ડિટર્મિનેન્ટ જે આન્સર આવશે એ આન્સર આપણે સ્કેલર મળશે. ઓકે, અને જે આન્સર આવે એ આનો આન્સર આવે છે. તો આ સ્કેલરનો વેક્ટર સાથે મલ્ટિપ્લિકેશન માઇનસ કરીને સ્કેલરનું વેક્ટર સાથે મલ્ટિપ્લિકેશન અને વેક્ટર માઇનસ વેક્ટર આન્સર શું આવશે વેક્ટર આવશે આપણને. સો આને શું કહેવાય છે વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર્સ. તો આપણે હવે સમજણ પડી ગઈ થિયરમ શું કહે છે. આગળના થિયરમના બધી જ જગ્યાએ ઉપયોગ થતો રહેશે. જેમ જેમ આપણે આગળ થિયરમ ભણતા રહીશું તેમ તેમ આગળના બધી ડેફિનેશનો અહીં આગળ ઉપયોગ થવાનો છે. એટલે કે આગળના જો લેક્ચર તમે કમ્પ્લીટ જોયેલા હશે એને તમે નોટ્સ બનાવી દેવાની, અને નોટ્સની ફોર્મ્યુલા સતત તમે રિવિઝન કરતા રહીશો એટલે તમને આગળ મેં તમને જે ફોર્મ્યુલા કહું છું કે આગળ આપણે ભણી ગયા એ તમને તરત માઇન્ડમાં યાદ આવી જશે. ઓકે, એન્ડ બીજી રીતે પણ આને લખી શકાય છે એ બાર ડોટ બી બાર ડોટ ડી બાર ઇન્ટુ માઇનસ એ બાર બી બાર સી બાર ઇન્ટુ ડી બાર. એટલે કે પહેલાં એ બાર બી બારનો ડી બાર સાથે ડોટ પ્રોડક્ટ પહેલાં, એટલે કે ડી બારનો આની સાથે ડોટ પ્રોડક્ટ, એટલે કે એ બાર ક્રોસ બી બાર ડોટ ડી બાર સી બાર એમના એમ, પછી એ બાર ડોટ બી બાર એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર, ત્યારે ડી બાર એમને એમ. એટલે કે આ બે રીતે આપણે એને લખી શકીએ છીએ. ઓકે, ને બંનેનો આન્સર કેવો આવે છે ઇક્વલ જ આવે છે એવું આપણે પ્રૂફ કરવાનું છે અહીંયા આગળ. તો પ્રૂફ ચાલુ કરીએ, જોઈએ. પહેલાં પ્રૂફ કરવા માટે LHS સાઈડ લઈ લઈએ. LHS સાઈડમાં ટેક ધારી લઈએ છીએ એ બાર ક્રોસ બી બાર જે આ વેક્ટર આપશે એ વેક્ટરને કહી દઈએ આપણે એક્સ બાર કહી દઈએ. શું કહી દઈએ એક્સ બાર ધારી લઈએ છીએ. તો LHS ઇક્વલ ટુ એક્સ બાર ઇક્વલ ટુ એ બાર ક્રોસ બી બાર. LHS એ બાર ક્રોસ બી બાર, અહીંયા ડોટ નથી ક્રોસ છે બાય મિસ્ટેક છે પ્રિન્ટિંગ. એ બાર ક્રોસ બી બાર ક્રોસ સી બાર ક્રોસ ડી બાર. એ બાર ક્રોસ બી બારને આપણે એક્સ બાર કહી દીધો, એક્સ બાર ક્રોસ સી બાર ક્રોસ ડી બાર થઈ ગયું. હવે એ 3 વેક્ટરનું વેક્ટર મલ્ટિપ્લિકેશનની ફોર્મ્યુલા આપણે લાસ્ટ આપણે ભણીને એક્સ બાર ઇન્ટુ ડી બાર ઇન્ટુ સી બાર માઇનસ
एक्स बार इंटू सी बार इंटू डी बार। आ फॉर्म्युला આપણે આગળ ભણીને કયું નામ શું હતું? વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 3 વેક્ટર્સનો થિયરમનો ઉપયોગ આપણે અહીંયા ઉપયોગ કર્યો છે। તો આ ઉપરથી પહેલાં સ્ટેપ આપણે લખી શકીએ છીએ। एक्स बारनी વેલ્યુ મૂકી દઈએ આપણે, તો ए बार क्रॉस बी बार डॉट डी बार इंटू सी बार माइनस ए बार क्रॉस बी बार एक्स बारनी વેલ્યુ મૂકી દઈએ डॉट सी बार इंटू डी बार। डॉट प्रोडक्टનો આપણે डॉट प्रोडक्ट एक कोईपण સાથે શું છે? ક્રમનો નિયમનું પાલન કરે છે। તો આપણે લખી શકીએ છીએ डी बार डॉट ए बार क्रॉस बी बार इंटू सी बार, અહીંયા આગળ ફરીને सी बार डॉट ए बार क्रॉस बी बार इंटू डी बार લખી શકીએ છીએ। आ फॉर्म्युला मैं तमने हाल समझाई। आ बराबर शू लखी सकीए આપણે? आ लखी सकीए डी बार ए बार डी बार ए बार बी बार इंटू सी बार एमना एम माइनस ए रीते अँ सी बार ए बार बी बार इंटू डी बार एमना एम। आने आप रोटेशन में लखी सकीए छीए एक्जेक्ट रोटेशन क्या क्रमનો નિયમનું પાલન ચુસ્તપણે થવું જોઈએ। ए बार પછી बी बार आवे, बी बार પછી ફરીથી डी बार आवे, तो अँ आगे ए बार बी बार डी बार इंटू सी बार लखी सकीए छीए माइनस ए जी अँ ए बार बी बार सी बार इंटू डी बार लखी सकीए छीए। आ रोटेशन में आप लखी सकीए छीए, एने पण आपणे आगळ वात सारी रीते करी गया छीए। तो आपने पहला नंबरनी प्रूफ थई गयुं ए बार सी बार बी बार, सॉरी बीजा नंबरનું प्रूफ थई गयुं आपणी पासे अहीं आगळ ए बार बी बार डी बार इंटू सी बार माइनस ए बार बी बार सी बार इंटू डी बार। ओके, आपणे શું प्रूफ કરી દીધું અહીં આગળ કે આ લઈને નીકળ્યા હતા અને આ પ્રૂફ કરી દીધું। હવે આપણે આ પ્રૂફ કરીએ એઝ ઇટ ઇઝ સિમિલરલી। ઓકે, સિમિલરલી ટેક सी बार क्रॉस डी बार बराबर वाई बार धार लईए। और सी बार क्रॉस डी बार बराबर शू धार लईए આપણે? वाई बार धार लईए। तो फरतीने शू થઈ ગયું ए बार क्रॉस बी बार क्रॉस सी बार क्रॉस डी बार એટલે કે આવશે ए बार क्रॉस बी बार क्रॉस वाई बार। आ फरतीने आने स्केलर मल्टिप्लिकेशन सॉरी वेक्टर मल्टिप्लिकेशन ऑफ 3 वेक्टर्सनी फॉर्म्युला उपयोग करीशुं ए बार डॉट वाई बार इंटू बी बार माइनस बी बार डॉट वाई बार इंटू ए बार। वाई बार की वेल्यू मूकी दीए तो ए बार डॉट सी बार क्रॉस डी बार इंटू बी बार माइनस बी बार डॉट सी बार क्रॉस डी बार इंटू ए बार। फरतीने प्रूफ थी गयु। आने आप लखी सकीए ए बार सी बार डी बार इंटू बी बार माइनस बी बार सी बार डी बार इंटू ए बार। तो आप LHS 2 वखत लीधा अने बंनेनी प्रूफ आपणे आ लखी नाखी अपाई गई कि ए बार स्केल वेक्टर मल्टिप्लिकेशन ऑफ 4 वेक्टर्स होय ए बार क्रॉस बी बार क्रॉस सी बार क्रॉस डी बार तेने आप लखी सकीए छीए पहला ए नो आनी साथे डॉट प्रोडक्ट बी बार एमना एम पछी बी नो आनी साथे डॉट प्रोडक्ट त्यारे ए बार एमना एम। नीचेनु लखवुं होय तो शुं करवानुं? सी नो आनी साथे डॉट प्रोडक्ट एटले के सी बार डॉट ए बार એટલે આપણે લખીશું અમારા ક્રમનો નિયમ પાલન કરે છે માટે સી બારને આપણે પાછળની સાઈડે જ રાખીશું। ઓકે, પાછળ છે એટલે કે એ બાર ક્રોસ બી બાર ઇન્ટુ સી બાર માઇનસ એ બાર ક્રોસ બી બાર ઇન્ટુ સી બાર ડી બાર એમના એમ। ઓકે, એટલે કે એ બાર ક્રોસ બી બારને પહેલાં એ બાર ક્રોસ બી બારનો પહેલાં ડી સાથે પછી તારે સી એમના એમ પછી સી સાથે તારે ડી બાર એમના એમ, એટલે કે બંનેની ફોર્મ્યુલા આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ। तो बात थी अपनी अत्यार सुधी वेक्टर मल्टिप्लिकेशन ऑफ 4 वेक्टर्स स्केलर मल्टिप्लिकेशन ऑफ 4 वेक्टर्स आपणे जोई गया छीए। ओके, हवे जोईए आगळनी कोरोलरी छे। कोरोलरी में प्रूफ करवानुं कहे छे कि जो ए बार बी बार सी बार ने डी बार 4 वेक्टर होय शुं आपेलुं होय ए बार बी बार सी बार ने डी बार कोईपण 4 वेक्टर हो तो आ एक वेक्टर ने आपणे बीजा 3 वेक्टरना लिनियर कॉम्बिनेशन फॉर्म એટલે કે આ ફોર્મમાં આપણે લખી શકીએ છીએ। એક ડી બાર વેક્ટરને આપણે આ ફોર્મમાં શું કરી શકીએ છીએ? રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ એવું આપણને આ થિયરમ કહે છે। તો જોઈએ ડી બાર બરાબર આપણે પ્રૂફ શું કરવું છે? આવું કરવું છે। હવે અહીં આગળ જો આગળ આપણે જે થિયરમનો ઉપયોગ કરવાના છીએ કયા થિયરમનો ઉપયોગ કરવો તો કે કયા 4 થિયરમમાંથીને આપણે આવા ફોર્મમાં હતું એ બાર બી બાર સી બાર બી બાર સી બાર ડી બાર આ રીતનો ડોટનું ક્રોસ સાથે મલ્ટિપ્લિકેશનવાળો ફોર્મ્યુલા હતી આ કયા હતી? તો આપણે હાલ લાસ્ટ એક્ઝામમાં થિયરમમાં ભણી ગયા એનામાં જ હતું, બરાબર છે। તો એનો થિયરમનો ઉપયોગ કરીએ તો અહીંયા લખેલું શું છે
વેર એ બાર બી બાર સી બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે ડેનોમિનેટરમાં છે, સો એની વેલ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવી ફરજિયાત છે. ઇન ધ અબાઉ થિયરમ. હવે અબાઉ થિયરમ એટલે કે આપણે ત્યાં આગળ જ્યારે આ એક્ઝામ્પલ પૂછવામાં આવે, થિયરમ પૂછવામાં આવે ત્યારે આપણે અબાઉ થિયરમ લખવાનું નહીં. ત્યાં તમે શું લખીશું? વી નો ધ થિયરમ. શું લખીશું? વી નો ધ થિયરમ વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર્સ. આમાં આપણે કયા થિયરમનો ઉપયોગ કરવાનો છે? હાલ આપણે ભણી ગયા ને આ થિયરમનો, વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર્સ. પછી તમારે આખું સ્ટેટમેન્ટ લખવાનું. આખો સ્ટેટમેન્ટ આપણને મોટી યાદ હોવું જોઈએ. આજે 4 થિયરમ ભણ્યા, 4 થિયરમ ભણ્યા, 4 થિયરમનું આપણને અહીં આગળ સ્ટેટમેન્ટ મોટી યાદ હોવું જોઈએ, જેથી આપણે ક્યાંય ઉપયોગ કરવાનો થાય તો ત્યાં તમે સરળતા ખાતર લખી શકો છો. ઓકે, કારણ કે જો અહીંયા આગળ આપણે વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 3 વેક્ટરનો ઉપયોગ કર્યો તો તમારે અહીંયા આગળ કૌંસમાં એ ફોર્મ્યુલા લખવી પડે. ક્યાંથી લાવ્યું? તો કે તમે વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 3 વેક્ટરમાંથીને આપણે આ ઉપાડીને લાવ્યું છે. ઓકે, તો આપણે લખીશું વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર, અહીંયા ફોર્મ્યુલા લખીશું ત્યાં આગળ. ઓકે, હવે એ ફોર્મ્યુલામાંથી આપણે શું કહે છે કે આ બે ફોર્મ્યુલા કેવી છે? ઇક્વલ છે. આ બેની વેલ્યુ કેવી છે? ઇક્વલ છે. એવું આપણે કહી દીધું. એટલે કે આ લખો, આ ઇક્વલ ટુ આ છે, આ ઇક્વલ ટુ કોણ છે? આ છે. તો આપણે ઉપયોગ કરવાનો છે આટલાનો. આપણે ઉપયોગ કોનો કરવાનો છે? આટલાનો. તો આટલા બરાબર બંને ઇક્વલ છે, તો આપણે લખી દીધા બંને ઇક્વલ. અહીંયા આગળ જો એ બાર બી બાર સી બાર, એ બાર બી બાર ડી બાર ઇન્ટુ સી બાર માઇનસ એ બાર બી બાર સી બાર ઇન્ટુ ડી બાર ઇક્વલ ટુ કોણ શું સાબિત કર્યું આપણે? એ બાર સી બાર ડી બાર ઇન્ટુ બી બાર માઇનસ બી બાર સી બાર ડી બાર ઇન્ટુ એ બાર. ઓકે, કેમ આવું આ થિયરમનો ઉપયોગ કર્યો? તો આપણે અહીંયા આગળ આવા ફોર્મનો થિયરમ, આવું ફોર્મ લાવવા માટે આપણને 4 વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર્સનો જ થિયરમનો ઉપયોગ કરી શકતા હતા, ને એના ઉપરથી આપણને આ સ્ટેપ મળી જાય છે. આપણે શું લાવવું છે? ડી બારને કરતા બનાવવો છે, તો ડી બારને કરતા બનાવી દઈએ. તો આ ડી બારવાળું સ્ટેપ ક્યાં ગયું? આ રહ્યું. આને આપણે આ સાઈડ લઈ જઈએ, અને આ જે બે સ્ટેપ છે આને આપણે ક્યાં લઈ દઈએ? આ સ્ટેપ લઈ દઈએ. એટલે કે આ જો જે પ્લસ છે માઇનસમાં ભૂલ થાય નહીં. આ જો આ જે ડી બારવાળું સ્ટેપ છે, એ બાર બી બાર સી બાર ઇન્ટુ ડી બાર, એને આપણે આ સાઈડ લઈ ગયા તો પ્લસ થઈ ગયું, અને લખેલું છે આ સાઈડ જ. ઓકે, તો એ બાર બી બાર સી બાર ઇન્ટુ ડી બાર, એટલે આ સાઈડ પ્લસ છે. હવે આ સાઈડ જે છે એને ઓલી સાઈડ લઈ જઈએ, તો આ સાઈડ કોણ હતું? એ બાર બી બાર ડી બાર સી બાર હતું. કેવું છે? પોઝિટિવ. તો આ જો પ્લસ કરીને પહેલાં છેલ્લે લખેલું રહ્યું, કારણ કે આપણે આવું લાવવું છે એટલા માટે. એ બાર સી બાર ડી બાર ઇન્ટુ બી બાર પોઝિટિવ છે, આ સાઈડ આવશે માઇનસ થઈ ગયું. અહીંયા લખેલું છે માઇનસ એ બાર સી બાર ડી બાર ઇન્ટુ બી બાર. આ બી બાર સી બાર ડી બાર માઇનસ છે, આ સાઈડ આવશે પ્લસ થઈ જશે, તો આપણે લખેલું છે બી બાર સી બાર ડી બાર ઇન્ટુ એ બાર. હવે આવું આડાવડું લખવાનું કારણ એ જ છે, પહેલું આપણે શું જોઈએ છે? એ બારવાળું સ્ટેપ, પછી બી બારવાળું સ્ટેપ, ને પછી સી બારવાળું સ્ટેપ જોઈએ છે. માટે અહીંયા આગળ ડાયરેક્ટ ગોઠવણી કરીને આપેલું છે આપણને. હવે શું કરવાનું છે? તો આપણે ફોર્મ્યુલામાં પ્રૂફ કરવામાં બાકી શું રહ્યું? આ તો સ્ટેપ આખું આવી ગયું. અહીંયા આગળ ડી બાર એકલો જોઈએ છે, તો એકલા કરી દઈએ. એ બાર સી બી બાર સી બારને શું કરી દઈએ? આ સાઈડ લખી દઈએ. તો આપણે ડી બાર ઇક્વલ ટુ શું મળશે? આ 1 આ બધાને નીચે આવશે, કે 1 / એ બાર બી બાર સી બાર, કૌંસમાં શું આવશે? આખું સ્ટેપ આવશે, એટલે કે આ રહ્યું આખું સ્ટેપ. બી બાર સી બાર ડી બાર ઇન્ટુ એ બાર પ્લસ બી બાર સી બાર એ બાર બી બાર પ્લસ એ બાર બી બાર સી બાર ડી સી બાર. ઓકે, તો આપણે નીચે આ સ્ટેપ રહ્યું અહીંયા આગળ નીચે લખી દઈશું આપણે ડી બાર ઇક્વલ ટુ કરીને, એટલે આપણો થિયરમ પૂરો. સો ડી બાર ઇક્વલ ટુ શું આવશે? 1 / એ બાર બી બાર સી બાર કૌંસમાં આ આખો સ્ટેપ. તો આપણને જે પ્રૂફ કરવાનું હતું એ અહીંયા આગળ પ્રૂફ થઈ જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ફરીથી અહીંયા આગળના થિયરમનો ઉપયોગ કરવો પડશે આપણે. કોરોલરી શું કહે છે? કે પ્રૂવ ધેટ એ બાર ક્રોસ બી બાર ડોટ બી બાર ક્રોસ સી બાર ક્રોસ એ બાર. આ ફોર્મને આપણે લખી શકીએ છીએ એ બાર બી બાર સી બારનો સ્ક્વેર. હવે આની ફોર્મ્યુલા શું છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. એ બાર બી બાર સી બારની ફોર્મ્યુલા શું છે?
એટલે કે એ બાર ડોટ બી બાર ક્રોસ સી બારનો હોલ સ્ક્વેર છે. ઓકે, આ લખો કે આ લખો બોથ આર સેમ છે. હવે આની ફોર્મ્યુલા જ્યાં જ્યાં શોર્ટમાં આપેલું હોય આપણે ગમે તે ફોર્મમાં આપેલું હોય તો આપણને ખબર હોવી જોઈએ. LHS ઇક્વલ ટુ RHS સાબિત કરવું છે આપણે. એટલે એ બાર ક્રોસ બી બાર એટલે કે બે વેક્ટરોનો ક્રોસ પ્રોડક્ટ છે અને ડોટ પ્રોડક્ટ છે. આ કેના જેવું ફોર્મ છે તો કે એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર જેવું જ છે. એને આપણે શું લખી શકતા હતા? એ બાર બી બાર ને સી બાર લખી શકતા હતા. પરંતુ અહીંયા આગળ એક વેક્ટર છે, અહીંયા આગળ વેક્ટર જ છે, પણ આ શું છે? બે વેક્ટર ફોર્મમાં લખેલું છે. શું લખેલું છે? એટલે એ બાર ક્રોસ બી બાર લખેલું છે. એ બાર ને બી બારનો ક્રોસ પ્રોડક્ટ કરશો તો આપણને શું મળશે? એક નવો વેક્ટર જ મળવાનો છે. એ જે મળે એને શું કહી દો આપણે? પી બાર કહી દઈએ. શું કહી દઈએ? પી બાર કહી દઈએ. બી બાર ક્રોસ સી બાર કરો એનો નવો વેક્ટર મળશે, એને શું કહી દઈએ આપણે? ક્યુ બાર કહી દઈએ. અને સી બાર ક્રોસ સી બારને કહી દઈએ તો ક્રોસ કરીને ડી બાર કહી દઈએ. તો એના જેવું ફોર્મ થઈ ગયું, પરંતુ આને અલગ ફોર્મમાં આપણે લખવામાં આવ્યું છે. ફરક નથી, જો સમજી શકતા હોય તો, દેખાતું હોય તો આપણને. તો આને આપણે આવું ફોર્મમાં લખી શકીએ છીએ, એવું પ્રૂફ કરવું છે શોર્ટમાં. તો આપણે શું કરીએ? તો પહેલાં બી બાર ક્રોસ સી બાર ક્રોસ સી બાર ક્રોસ એ બાર ફરીને શું છે? 4 વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ છે. એટલે કે વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 4 વેક્ટર છે. તો આન્સર શું આવશે? ફરીથી વેક્ટર આવવાનો છે. તારી લઈએ, ધારો કે વેક્ટર તો એક્સ બાર તારી લીધા અને એક્સ બાર ઇક્વલ ટુ તારી લીધા બી બાર ક્રોસ સી બાર ક્રોસ એ બાર. હવે આ 4 વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટની ફોર્મ્યુલા આપણે આગળ ભણી ગયા. એટલે લાસ્ટ ફર્સ્ટ થિયરમ પ્રમાણે બી બાર સી બાર એ બાર ઇન્ટુ સી બાર અને માઇનસ સી બાર એ બાર ઇન્ટુ બી બાર લખી શકીએ છીએ. આપણે જે આગળ લાસ્ટ થિયર પડે ને એમાં એનો ઉપયોગ કર્યો આપણે. બી બાર સી બાર એ બાર પછી સી બાર એ બાર ત્યારે બી બાર એમના એમ. ઓકે, હવે અહીંયા જો આ શું છે? સી બાર એ બાર. તો આપણને ડિટર્મિનન્ટની વેલ્યુ આપશે. કોને આવશે? આ સી બાર આવશે. અહીંયા આગળ સી બારની વેલ્યુ લખીશું અને અહીંયા કોની વેલ્યુ લખીશું? એ બારની વેલ્યુ લખીશું. આ ડિટર્મિનન્ટને સોલ્વ કરીશું. જે આન્સર આવશે અહીંયા લખીશું. પરંતુ આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ તો આપણે જાણીએ છીએ, રૂલ્સ જાણીએ છીએ કે કોઈ પણ ડિટર્મિનન્ટમાં જો આપણે 2 રો અથવા 2 કોલમ ઇક્વલ હોય તો એવા ડિટર્મિનન્ટની વેલ્યુ ઓલવેઝ શું થાય છે? 0 જ થાય છે. ઓલવેઝ શું થાય? 0 થશે. અને આ 0 એ આ બીના સ્કેલ વેક્ટર સાથે મલ્ટીપ્લાય થશે તો આપણને વેક્ટર કયો મળશે? 0 0 વેક્ટર મળશે આપણને. અને કોઈ પણ વેક્ટરમાંથી 0 0 વેક્ટર બાદ કરીએ તો એનો એ વેક્ટર શું મળે? આપણને પાછો મળે. ઓકે, અહીંયા બી બાર સી બાર એ બારની જગ્યાએ શું લખેલું છે? એ બાર બી બાર સી બાર રોટેશન કરેલું છે. તો આપણે બી બાર સી બાર ઇન્ટુ સી બાર આન્સર વધશે. આનો આન્સર શું થઈ જશે? 0 વેક્ટર થઈ જશે. અને આનામાંથી 0 વેક્ટર બાદ કરશો તો એનો વેક્ટર આપણે શું મળશે? રિટર્ન મળશે. ઓકે, હવે આની વેલ્યુ મળી ગઈ આપણને આટલી. હવે આપણે LHS સાઈડ લઈ લઈએ. એ બાર ક્રોસ બી બાર ડોટ બી બાર ક્રોસ સી બાર ક્રોસ સી બાર ક્રોસ એ બાર. આ આન્સર આપણે શું આપે છે? કોઈ એક વેક્ટર જ આપશે. એ વેક્ટરને આપણે અહીંયા આગળ એક્સ બાર કહેલો છે, બરાબર છે, શોર્ટમાં લખવા માટે. બાકી તમે એક્સ શોર્ટમાં ના લખો તો એક્સ બારની જગ્યાએ આપણે શું લખી દઈએ? અહીંયા આગળ ધ્યાન રાખીશું. એ બાર બી બાર સી બાર ઇન્ટુ સી બાર. ઓકે, આ આન્સર શું આવશે? એક જ વેક્ટર આવશે. હવે તમને સમજણ ના પડે એટલા માટે એને શું ધાર્યું છે? ફરતીને આની વેલ્યુ એક્સ બાર છે. એટલે કે આની વેલ્યુ તો કેટલી છે? ધારી છે, એટલે આપણે પ્રૂફ કરીને આવ્યા છીએ. આની વેલ્યુ કેટલી છે? આના જેટલી છે. આની બરાબર શું છે? એક્સ બાર છે. તો એની આને બી બાર ક્રોસ સી બાર ક્રોસ એ બારની જગ્યાએ પહેલાં શું મૂકી દીધું? એક્સ બાર મૂકી દીધું. એક્સ બારની વેલ્યુ આપણે આટલી થોડી વાર રહીને મૂકીશું 2 સ્ટેપ પછી. હવે ડોટ પ્રોડક્ટમાં તો ક્રમના નિયમનું પાલન કરે છે. તો ક્રમના નિયમને પાલન પ્રમાણે એક્સ બારને પહેલાં આપણે લખી શકીએ છીએ. એટલે કે એક્સ બાર ડોટ એ બાર ક્રોસ બી બાર લખી શકીએ છીએ. હવે એક્સ બારની વેલ્યુ આપણે જે પ્રૂફ કરી એ મૂકી દઈએ. હવે એ બાર બી બાર સી બાર ઇન્ટુ સી બાર ડોટ એ બાર ક્રોસ બી બાર. ઓકે, હવે આ તો એ બાર બી બાર સી બાર છે જ. આ ફોર્મ્યુલા જોઈએ આટલું. હવે આટલું જ ચેક કરીશું આપણે. જો ચેક ફક્ત લીટી અંડરવેટ જોઈએ. સી બાર ડોટ એ બાર ક્રોસ બી બાર છે, તેને આપણે ફરીથી લખી શકીએ છીએ ને? સી બાર એ બાર બી બાર લખી શકીએ છીએ. ઓકે, શું લખી શકીએ છીએ? સી બાર એ બાર બી બાર લખી શકીએ છીએ. આ સી બાર એ બાર બી બારને આપણે શું લખી શકીએ છીએ? એ બાર બી બાર સી બાર પણ લખી શકીએ છીએ. તો આના બરાબર શું આવશે? એ બાર બી બાર સી બાર તો હતા જ. આને રોટેશન કરાવીશું તો આપણે ફરીથી લખી શકીશું
એ બાર બી બાર એન સી બાર, તો આ તો બે એક જ સ્ટેપ આવ્યા, તેના પર શું લખી શકીએ છીએ? એ બાર બી બાર અને સી બારનો સ્ક્વેર લખી શકીએ છીએ. અહીંયા એઝ ઇટ ઇઝ લખેલું છે, જો એ બાર બી બાર અને સી બારનો સ્ક્વેર. ઓકે, તો હવે આ બંને કોરોલરીનો કોરોલરી 1 અને કોરોલરી 2નો ઉપયોગ આગળના થિયરમમાં કરવાનો છે. એનો અર્થ કે આગળ જે આપણે જેટલા ભણીશું એના બધા થિયરમનો ઉપયોગ આગળ આપણને ક્યાંક ને ક્યાંક થતો રહેશે. અહીંયા પણ કર્યો, આગળ પણ કર્યો. ઓકે, હવે આગળ આવે છે રિસિપ્રોકલ વેક્ટર. નવી ડેફિનેશન છે રિસિપ્રોકલ વેક્ટર. રિસિપ્રોકલ વેક્ટર કોને કહીશું? એટલે કે આપણે કોઈ પણ બે વેક્ટરને રિસિપ્રોકલ વેક્ટર ક્યારે કહેવાય? ધારો કે આપણને x1 y1 ને z1 બીજું આપેલું હોય p1 q1 and t1. આ બે વેક્ટર રહ્યા, આ બે વેક્ટર રિસિપ્રોકલ વેક્ટર ક્યારે કહીશું? ત્યાં ડેફિનેશન છે ફોર વેક્ટર સેટ, એટલે કે કોઈ પણ વેક્ટર સેટ આપેલો છે a1 બાર a2 બાર a3 બાર. આ શું છે? કોઈ વેક્ટર છે a1 બાર, એ પણ એક વેક્ટર છે, a2 બાર પણ વેક્ટર છે, a3 બાર પણ વેક્ટર છે, એન્ડ b1 b2 b3 આ પણ શું છે? એકબીજા ત્રણ વેક્ટર છે. આ બે વેક્ટર ફોર વેક્ટર સેટ્સ, ફોર વેક્ટરનો સેટ કીધો છે ઇફ am ડોટ bn ઇક્વલ ટુ 0. એટલે કે આમાંનો કોઈ પણ એક વેક્ટર લઈએ, a1 a2 a3માંથી કોઈ પણ વેક્ટર લઈએ અને b1 b2 b3માંથી કોઈ પણ વેક્ટર લઈએ, બંને અલગ અલગ માટે. વેન m ક્રોસ ડઝ નોટ ઇક્વલ ટુ n. એટલે કે આપણે a1 લઈએ તો આ સાઈડ b1 નહીં લઈએ, શું લઈશું? કાં તો b2 લઈએ કાં તો b3 લેવાનું. એ જ રીતે જો a2 લઈએ તો ડોટ પ્રોડક્ટમાં સાથે શું લેવાનું? b1 લેવાનું અથવા તો b3 લેવાનું. બરાબર છે. અહીંયા m અને n ઇક્વલ આવવા જોઈએ નહીં. તો એવા એટલે કે બંને 1 2 3 છે, અહીંયા 1 2 3 છે, બંને જો m અને nની વેલ્યુ અલગ અલગ માટે am ડોટ bm ઇક્વલ ટુ 0 ક્યારે? જો m અને n અલગ અલગ હોય તો. એન્ડ બંને જો ઇક્વલ હોય, m અને n ઇક્વલ હોય, એટલે કે am ઇન્ટુ an ઇક્વલ ટુ 1 ક્યારે થશે? વેન m ઇક્વલ ટુ n. ઓકે, વેર m n ઇક્વલ ટુ 1 2 3 ધેન ધીસ વેક્ટર સેટ્સ આર કોલ્ડ મ્યુચ્યુઅલી રિસિપ્રોકલ. રિસિપ્રોકલ વેક્ટરના કોઈ પણ બે સેટ, એટલે કે ત્રણ વેક્ટર માટે જ ફોર્મ છે, 3 થી વધુ હોય તો પણ ચાલે. બરાબર છે. આ વેક્ટરોનો સેટ એ રિસિપ્રોકલ વેક્ટરનો સેટ ક્યારે કહેવાશે? તો કે જો આપણે બે વેક્ટરનો આમાંનો કોઈ પણ વેક્ટર અને આમાં આ સેટનો અને આ સેટના કોઈ પણ બે વેક્ટર લઈએ, એ બે વેક્ટર જો માં m અને nની વેલ્યુ અલગ અલગ હોય તો એવા બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટનો આન્સર 0 આવવો જોઈએ. એન્ડ જો m અને nની વેલ્યુ ઇક્વલ હોય તો એવા બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ શું આવવો જોઈએ? 1 આવે. તેવા બે વેક્ટરના સેટને આપણે શું કહીશું? રિસિપ્રોકલ વેક્ટર સેટ, રિસિપ્રોકલ કહીશું. ઓકે, આ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કરતાં તો આપણને સારી રીતે આપણે ભણી ગયા છીએ. ઓકે, હવે આગળ રિસિપ્રોકલ વેક્ટરનો એક થિયરમ છે, એ થિયરમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. અને આનો એક્ઝામ્પલ પણ આવશે રિસિપ્રોકલ વેક્ટરનો શોધવાનો, કઈ રીતે રિસિપ્રોકલ કઈ રીતે થાય છે, તો એનો આપણે આગળ એક્ઝામ્પલમાં જોઈશું. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.